અઠવાડિયામાં એકાદી વાર આ કઠોળનું શાક પણ બનાવતા રહો. તો ચાલો આજની રેસીપી શરૂ કરીએ. સૌથી પહેલાં તો આપણે ચોળાને કુકરમાં લઈ લઈશું અને પછી તેની અંદર થોડું પાણી નાખીને મીઠું અને હળદર એડ કરી દઈશું. પછી ઢાંકણું ઢાંકીને ચૂલા ઉપર બાફવા મૂકી દઈશું અને ત્યાં સુધી આપણે કટિંગનું કામ કરી લઈએ. હવે કુકરમાંથી હવા નીકળે ત્યાં સુધી આપણે લસણ મરચાંની ગ્રેવી કરી લઈશું. હવે સેમ પ્રોસેસમાં આદુ મરચાંની ગ્રેવી કરી લેવાની છે અને પછી ટમેટાનું કટિંગ શરૂ કરી દઈશું. હવે આ રીતે એક એક કરીને બધા ટમેટાનું કટિંગ કરી લેશું. ત્યારબાદ તેને વાસણમાં નીકાળી લેશું અને ત્યાં સુધી આપણા ચોળા પણ બફાઈને તૈયાર થઈ ગયા. તો હવે કડાઈયામાં તેલ ગરમ કરીને વઘાર મારી લઈએ. તેલ ગરમ થાય પછી તેની અંદર 3 સૂકા મરચાં એડ કરી દઈશું અને સાથે સાથે રાઈ પણ એડ કરી દઈશું અને થોડી જ વારમાં આપણે જીરું અને હિંગ પણ એડ કરી દઈશું. રાઈ જીરું કકડી જાય એટલે તેની અંદર મીઠો લીમડો એડ કરી દઈશું અને પછી આદુ મરચાંની પેસ્ટ અને લસણ મરચાંની પેસ્ટ એડ કરી દઈશું. હવે તેને મિક્સ કરીને સાથોસાથ ટમેટા પણ એડ કરી દઈશું. પછી તેમાં સાદું અને કાશ્મીરી મિરચું, હલ્દી, ધાણા પાવડર અને સ્વાદ મુજબ નમક એડ કરી દઈશું. પછી આ બધા મસાલાને સારી રીતે મિક્સ કરીને 10 મિનિટ પકવી લઈશું. હવે મસાલામાંથી તેલ છૂટું પડી જાય એટલે બાફેલા ચોળા એડ કરી દેવાના છે અને ઉપરથી થોડીક કસ્તુરી મેથી ભભરાવી નાખશું. પછી ઢાંકણ ઢાંકીને 5 મિનિટ માટે પકવી લઈશું એટલે આપણું કઠોળનું શાક બનીને તૈયાર થઈ જશે. કેમ બાકી આવી ગઈ ને મોજ? હવે જરા ફોલો કરી લેજો.